જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હાથે ટીસી કાપડિયા કોલેજ બોડેલી ખાતે ત્રિદિવસીય સશક્તિ નારી મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું। મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠ કામગીરી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રમાણપત્ર પણ આપી સન્માનિત કરવામાં આવ્યા। સશક્તિ નારી મેળામાં 50 જેટલા સ્ટોલમાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનો પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું છે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સ્વદેશી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ટીસી કાપડિયા કોલેજ બોડેલી ખાતે ત્રિદિવસીય સશક્તિ નારી મેળાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેનના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ મેળામાં સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રીનો સ્થાનિક દ્વારા ખરીદી કરી લોકલ ફોર વોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને સાર્થક બનાવશે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા, ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને સશક્ત કરવા માટે રાજ્યભરમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મહાનુભાવોએ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ચીજ વસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી હતી। ઉપરાંત જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકોએ તેમના અનુભવો અને વિચારો મહાનુભાવોના સામે વ્યક્ત કર્યા હતા। રેસ મેળામાં સ્થાનિક મહિલાઓ ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રીનું 50 જેટલા સ્ટોલમાં પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે। આ મેળા દ્વારા પાયાના સ્તરે થઈ રહેલા પરિવર્તનકારી બદલાવને ઉજાગર કરી મહિલાઓને નવી તકો પૂરી પાડવામાં આવી રહી છે। આ મેળો મહિલાઓની આત્મનિર્ભરતા, આર્થિક સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રોત્સાહન આપશે। આ પ્રસંગે ધારાસભ્ય રાજભરસિંહ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પર્યાવરણ વિભાગ શ્રી કલ્પેશકુમાર શર્મા, ડીઆરડીએ નિયામક શ્રી કેડી ભગત, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાહુલ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર કુંવરબા મહારાવ, અન્ય પદાધિકારીશ્રીઓ સહિતના જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળી આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજરોજ બોડેલી મુકામે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ સશક્ત નારી મેળો 18 તારીખથી એટલે કે આજથી શરૂ થઈ અને 20 તારીખ સુધી 3 દિવસનો આ કાર્યક્રમ ચાલવાનો છે। સશક્ત નારીમાં જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દરેક બહેનો આગળ વધે, આત્મનિર્ભર બને અને નિડર બનીને આગળ વધીને પોતાનું અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે, એ આજે અમે બહેનો સાથે સંવાદ કર્યો, ચર્ચા કરી, વાતચીત કરી, જેથી અમને જાણવા મળ્યું કે દરેક બહેનો જે પોતાના ઘરનું પણ કામ કરે છે, બધી બહેનો હાઉસવાઈફ છે, ગૃહિણી થઈને પણ સખી મંડળમાં જોડાઈને આટલું સરસ કામ કરી રહી છે। બહેનો દ્વારા જાણવા મળ્યું છે કે પોતે ખેતી કરે છે, પ્રાકૃતિક ખેતી કરે છે અને નાના મોટા જે ધંધા છે જેમ કે માળાઓ બનાવવાનું છે, પ્રાકૃતિક ખેતી છે, શાકભાજી છે અને વિવિધ જાતના અહીં સ્ટોલ લગાડવામાં આવેલા છે। સ્ટોલની પણ અમે મુલાકાત લીધી અને સ્ટોલ ઉપર પણ માટીકામથી લઈ મણકાકામને પહેરવાને દરેક વસ્તુઓ બહેનો જાતે બનાવે છે। પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપી રહી છે, જે આપણા માન્ય રાજ્યપાલ સાહેબનું પણ એક સ્વપ્ન છે અને આ સશક્ત નારી મેળાથી બહેનો ખૂબ આગળ વધી રહી છે। આ મેળા દ્વારા અને આપણા મીડિયાના માધ્યમથી પણ હું એક વાત દરેક જાહેર જનતાને કહેવા માગું છું કે બહેનો દ્વારા ખૂબ સરસ કામ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા જે સ્ટોલ લાગેલા છે તો તમામ સ્ટોલની પણ જે બોડેલી નગરના અને ગ્રામ્યના લોકો છે, બહેનો છે, એ આ સ્ટોલની મુલાકાત લે અને બહેનોએ જે સાબુ છે, શેમ્પૂ છે અને પ્રાકૃતિક ખેતીથી જે વસ્તુઓ બનાવી રહ્યા છે, વસ્તુઓ વેચી રહ્યા છે, એનું વેચાણ થઈ રહ્યું છે તો એની ખરીદી કરે, જેથી કરીને પોતે બહેનો આત્મનિર્ભર બને અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું જે આપણું એક સ્લોગન છે, જે માધ્યમ છે, એને પણ આપણે આના દ્વારા ચરિતાર્થ કરી શકીશું, સાર્થક કરી શકીશું। તો સૌ ગ્રામજનો, નગરજનોને પણ એક વિનંતી છે કે આ સ્ટોલની સશક્ત નારી મેળાની મુલાકાત લે અને અહીંયાથી જે વસ્તુઓ વેચાણ થઈ છે એને ખરીદી અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીને પણ અપનાવે।